ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 7 રાશિઓની તુલના કમ્પેરિંગ ક્વોન્ટિટીઝ। તો તેમાં આજે આપણે દેખવાનું છે 13મી ખાલી જગ્યા। પારુલની માસિક આવક ₹8,000 છે, તો તેમાંથી ₹7,000 ખર્ચ કરે છે, તો તે ખાલી જગ્યા ટકા બચત કરે છે। તો 8,000 આવક છે એટલે સિમ્પલી 100% એ કેટલા હશે? 8,000 કેટલા ટકા હશે? 100% હશે। ₹8,000 એ 100%। હવે તે કેટલો ખર્ચ કરે છે? 7,000 ખર્ચ કરે છે, તો આપણે દેખવાનું 7,000 માટે ₹7,000 એ કેટલા ટકા? હવે આનું શું કરવાનું? ગુણાકાર, ચોકડી ગુણાકાર થાય ને કે ચોકલેટિયા નિયમ લાગે, તો એ બરાબર 7,000 ગુણ્યા 100 છેદમાં 8,000। શું ગયું? સમજ પડે છે? તો સિમ્પલી શું ગયું? ઓકે, શું ગયું? આ કેમ રહેવા દઉં? તો અત્યારે કેસ જો આપણને ખબર છે 4 દુ કેટલા થાય? 8 થાય। 4 દુ કેટલા થાય? 8 થાય। ને 2 પંચા કેટલા થાય? 10 થાય। 2 પંચા કેટલા થાય? 10 થાય। પછી આપણને એ પણ ખબર છે કે 70 ભાગ્યા 2 કરે તો કેટલા થાય? 35 થાય ને। 35 દુ 70 થાય। 35 દુ કેટલા થાય? 70 થાય। 35 દુ 70, તો સિમ્પલી 35 દુ 70, તો 2 દુ 4, 2 દુ 4, 2 દુ 4, વધ્યું શું? 35 પંચા, શું વધ્યું? 35 પંચા, શું વધ્યું? 35 પંચા, તો સિમ્પલી 35 ગુણ્યા 5 છેદમાં 2 જે જવાબ હોય તેના ટકા રહેશે, અને એમાંથી શું બાદ કરવાનું? આ જે પણ વસ્તુ બાદ રહેશે, જેમ કે હું સિમ્પલ વાત કરું, 35 પંચા કેટલા થાય? 35 પંચા કેટલા થાય? કરો આ રીતે, પાછું 25, 2 45, 15 ને 2 17, હવે 175 ભાગ્યા 2 કરો તો 2 8 16, 7 માંથી 6 જાય તો 1, 1 માંથી 1 જાય તો 0, 5 વડે 5, 2 7 14, 2 7 14, અને સિમ્પલ એક આવે આગળ, બરાબર ને? તો સિમ્પલ 87.5 જેવા ટકા આવશે। કેટલા આવશે? 87.5 માં તમારા ટકા કેટલા હશે? 12.5%। કેટલા હશે? 12.5%, બરાબર છે। 100 માંથી બાદ કરો તો 12.5 થાય ને બકા? ઓકે, કેમ કે બચત તમારે શોધવાની છે। ઓકે, હવે સિમ્પલ એમાં કર્યું શું છે? 8,000 એ 100%, તો 7,000 એ કેટલા? તો સિમ્પલી 7,000 ગુણ્યા 100 કર્યું ભાગ્યા 8,000 કર્યું, શૂન્ય જતા તેને ઉડાવી દીધા। હવે આપણને ખબર છે કે સિમ્પલ 4 દુ 8 થાય ને 2 પંચા 10 થાય, ભાઈ 35 દુ 70 થાય, તો 2 દુ 4 થાય, તો વધ્યું શું? અહીં 2 વધ્યું, એટલે અહીં ઉપર શું વધે? 35 ને 5 નીચે બગડે 2, તો 35 ગુણ્યા 5 છેદમાં 2, તો 35 ગુણ્યા 5 175 આવે છે। હવે 175 અહીં આગળ, હવે 175 ભાગ્યા 2 કરીશું તો 175 ભાગ્યા 2 કેટલા આવે છે? 87.5, સોરી 87.5, 87.5, કાં તો સિમ્પલ અને તમે બાદ બાકી કરો 87.5, શામાંથી બાદ કરો? 100 માંથી બાદ કરો, 100 માંથી બાદ કરો શું? 87.5, તો આ પ્રમાણે થાય, ધ્યાન નહીં, 87.5, અહીં પોઈન્ટની આગળ શું આવશે? કંઈ નહીં હોય તો, બરાબર ને? અને ચેકીને કેટલા લખું? 10, અને ચેકીને કેટલા લખું? 9, અને ચેકીને કેટલા લખું? 9, અને ચેકીને શું? 10 માંથી 5 જાય તો પોઈન્ટ નીચે પોઈન્ટ, 9 માંથી 7 જાય તો 2, 9 માંથી 8 જાય તો 1, અને 0 માંથી 0 જાય તો 0, તો કેટલું આવ્યું? 12.5। હવે 12.5 ને આ રીતે પણ લખાય, ખબર ને? 12.1/2, કેમ કે 1/2 શું છે? અડધું છે, ખબર ને? હા, 1/2 શું છે? અડધું છે, એટલે 12.5 પણ લખાય, અને 12.1/2 અથવા 12.1/3 પણ લખાય। તો દાખલો અહીં પૂરો થાય છે। 40% અપૂર્ણાંકના અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ખાલી જગ્યા લખાય, તો 40% કેમનું લખાય? તો ધ્યાન નહીં, 40%, હવે જ્યાં ટકા હોય તો છેદમાં શું લખવાનું? 100, તો 40 છેદમાં કેટલા લખું? 100, શું ગયું? હવે 2 દુ 4, 2 પંચા 10, 2 ગયા, તો વધ્યું શું? 2/5, સમજ પડી? 2/5, સિમ્પલ। ચાલો ધ્યાન આપો, જો વસ્તુની પડતર કિંમત મીન્સ કોસ્ટ પ્રાઇસ એ વેચાણ કિંમત કરતાં ઓછી હોય તો ખાલી જગ્યા થાય। હવે આ પડતર કિંમત કોને કહેવાય? પડતર કિંમત એને અંગ્રેજીમાં કહેવાય કોસ્ટ પ્રાઇસ। શું કહેવાય? કોસ્ટ પ્રાઇસ। કોસ્ટ પ્રાઇસ હું વાત કરું સિમ્પલ ભાષામાં, ધારો કે મેં એક મોબાઈલ મેં લીધો 20,000નો, કેટલા લીધો? 20,000 રૂપિયાનો, તો મને મોબાઈલ કેટલામાં પડ્યો? 20,000માં પડ્યો, 20,000માં પડ્યો। હવે જો વસ્તુની પડતર કિંમત એ વેચાણ કિંમત કરતાં ઓછી હોય, મતલબ કે આ કિંમત એ વેચાણ કરતાં કેવી છે? ઓછી છે, પડતર કિંમત વેચાણ કરતાં ઓછી છે। આ વેચાણ કિંમત ધારો કે મેં એને વેચો, કેટલામાં વેચો? ₹22,000, તો દેખો અહીંયા આગળ મને નફો થાય છે કે ખોટ થાય છે? મેં મોબાઈલ કેટલામાં ખરીદ્યો હતો? 20,000માં, પણ મને પડ્યો મેં સિમ્પલ આપણે કોસ્ટ પ્રાઇસ કેટલી હતી? 20,000, તો એને મેં વેચ્યો કેટલામાં છોકરાઓ?
22,000 કેટલામાં વેચો 22,000 તો અહીં મને નફો થયો કે ખોટ થયો નફો શું થયો નફો શું થયો નફો શું થયો નફો થયો હવે ધ્યાન આપો જો વસ્તુની પડતર કિંમત એ વેચાણ કિંમત કરતાં વધારે હોય ધારો કે મેં કોઈ ખરીદ્યું છે જેમ કે સાયકલ ખરીદી 15,000માં કેટલામાં ખરીદી છે 15,000માં અને સાયકલમાં ઘણું બધું કંઈક મને ડેમેજ જેવું લાગે છે ચલાવવાની મજા આવતી છે નથી તો મેં શું કર્યું છે એને વેચી દીધી છે કેટલામાં વેચી મેં એને 13,000માં વેચી કેટલામાં વેચી 13,000માં વેચી તો મને અહીં નફો થાય છે કે ખોટ થાય છે હા ખોટ થાય છે તો સિમ્પલ આ છે કે જો વસ્તુની પકી એ વિકી કરતાં વધારે હોય તો ખોટ જાય ને જો વસ્તુની પકી એ વિકી કરતાં ઓછી હોય તો શું થાય નફો થાય યાદ રહેશે ઉતરશે મગજમાં ને આ પણ હેલું જ છે બકાબા કશું નહીં પહેલાં શું કરવાનું છે જો 100% એ કેટલા 8,000 કેટલા ટકા થાય 100% તો સિમ્પલી 7,000 કેટલા એ શોધવાનું છે પછી જેટલાય તમને મળે બરાબર તેને સમાથી બાદ કરવાનો 100માંથી બાદ કરો તો સિમ્પલી બચત આપણને મળી જશે ઓકે એક વર્ગના 20% વિદ્યાર્થીઓ હોય તો વર્ગમાં ખાલી જગ્યા વિદ્યાર્થી હોય એક વર્ગના કેટલા વિદ્યાર્થી હોય 20% વિદ્યાર્થીઓ 12 હોય 20% વિદ્યાર્થીઓ કેટલા હોય 12 હોય તો વર્ગમાં ખાલી જગ્યા વિદ્યાર્થી હોય તો સિમ્પલી આપણે ધારો કે વર્ગમાં x વિદ્યાર્થીઓ છે ધારો કે વર્ગમાં x વિદ્યાર્થીઓ છે ધારો કે વર્ગમાં x વિદ્યાર્થીઓ તો x ના કેટલા ટકા x ના 20% કેટલા થાય 12 થાય 20% બરાબર 12 હવે જે ના હોય ત્યાં શું કરવાનું ગુણાકાર x ગુણ્યા 20 છેદમાં ટકા એટલે 100 બરાબર 12 હવે ત્યાં નહીં માટે x બરાબર 12 ગુણ્યા શું કરીશું 100 છેદમાં 20 તો છે જ અહીં ગુણાકાર આવે તો પેલી બાજુ શામાં થાય બરાબર અહીં ગુણાકાર તો પેલી બાજુ અથવા આ બાજુ શામાં થાય ભાગાકારમાં સિમ્પલ અહીં 20 અહીં નીચે લખી દે એટલે 20 પંચા 100 ને x બરાબર 12 પંચા 60 x બરાબર 12 પંચા 60 x બરાબર 12 પંચા 60 તો x બરાબર કેટલા થયા 60 x બરાબર કેટલા થયા 60 સમજ પડી મગજમાં ઉતરું તો સિમ્પલી કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે વર્ગમાં 60 કેટલા વિદ્યાર્થીઓ હશે 60 ઓકે હવે વસ્તુની કિંમત ચાલો વસ્તુની કિંમત ₹40માંથી ₹50 થાય તો કિંમતમાં ખાલી જગ્યા ટકાનો વધારો થયો છે તો સિમ્પલી વસ્તુની મૂળ કિંમત કેટલી છે ₹40 હવે મૂળ કિંમત આપણે ટકા હોય કેટલા ટકા મૂળ કિંમત હોય 100% હોય તો સિમ્પલી ₹40 કેટલા ટકા છે 100% તો માટે ₹50 કેટલા ટકા આનું શું કરવાનું ગુણાકાર તો 50 ગુણ્યા 100 છેદમાં આ ભાગાકાર 40 આટલું સમજ પડી મગજમાં ઉતરું હા પાક્કું ઉતરું શૂન ગયું 2 દુ 4 2 પંચા 10 2 પંચા 10 2 ગયા વધ્યું શું 25 દુ 50 25 દુ 50 2 ગયા હવે વધ્યા શું 25 અને 5 તો કે 25 પંચા કેટલા થાય તો કે 25 પંચા 125 25 પંચા 125 માટે પહેલાં કેટલા ટકા હતા પહેલાં અને પછી કેટલા થયા પહેલાં હતા 100% કેટલા હતા 100% પછી કેટલા થયા 125% એટલે કેટલાનો વધારો થયો 25%નો વધારો થયો ને 25%નો વધારો થયો તો સિમ્પલી શું કરવાનું 40 રૂપિયા કેટલા 100% તો 50 રૂપિયા કેટલા થાય તો કેટલાનો વધારો થશે 25%નો વધારો થશે એમ 125 થાય પણ વધારો કેટલાનો થયો 125%નો તો સિમ્પલી શું જવાબ આવશે 25 સમજ પડી ઓકે તો તમારે આજનું ભણવાનું પૂરું થયું તમારે આજે બેસીને શું કરવાનું છે એક તો આ કરવાનું છે ત્રીજું 7મું 8મું 9મું 10મું 11મું 12મું 13મું 14મું 15મું 18મું 17મું બસ આટલું જ કરો આજે ના આ પણ હેલું જ છે બરાબર આ પણ કરો 16મું બસ આજે આટલું કરવાનું મને થયેલું જોવે આજે ઓકે ક્લાસ પૂરો